સુરતના વરાછા વિસ્તારનો એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોદાર આર્કેડમાં મોબાઈલની દુકાન ચલાવતા દુકાનદારે પોતાના દુકાનના પ્રમોશન માટે રસ્તા પર સ્ટન્ટ કર્યા હતા, જેમાં ખુલ્લી જીપમાં ગિફ્ટ લેવા જતા યુવતીનો અકસ્માત થયો હતો। જોકે સદનસીબે તે બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મળતી માહિતી પ્રમાણે પોદાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે, તો વરાછાની આ જાણીતી મોબાઈલની દુકાનોના માલિક દ્વારા તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા। મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો અને કાર તેમજ ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી રહ્યા હતા। તો મની હાઇટ્સ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। તો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેથી વરાછા પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સુરતમાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે નતનવા કતકડાઓ કરવામાં આવી રહ્યા છે। કારમાં સ્ટન્ટના અનેક વિડીયો પણ સામે આવી ચૂક્યા છે, જેમાં પોલીસે આવા સ્ટન્ટ કરનારાઓને બે કાન પકડાવીને માફી પણ મંગાવવામાં આવી ચૂકી હોય તેવું પણ સામે આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે।